નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં ચેપ્ટર નંબર 10 જે છે તરંગ પ્રકાશ શાસ્ત્ર એનું રિવિઝન કરવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 10 જે છે તરંગ પ્રકાશ શાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની શરૂઆતમાં જ તમે ભણ્યા હશો કે ભાઈ ડેકાર્ટીસે સૌ પ્રથમ એવી વાત રજૂ કરી હતી કે ભાઈ પ્રકાશ જે છે એ કણ સ્વરૂપ ધરાવે છે અને એ સુરેખ ગતિ કરે છે અથવા તો એને રેખીય ગતિ કરતો ધારવામાં આવે છે. પણ અમુક વર્ષો બાદ ડેકાર્ટીસના આવા અવલોકન બાદ અમુક વર્ષો પછી હાઇગેન્સ નામનો વૈજ્ઞાનિક હતો જેને સૌ પ્રથમ પ્રકાશનો તરંગવાદ જે છે એ રજૂ કર્યો હતો. પણ શરૂઆતમાં હાઇગેન્સના સિદ્ધાંતને ઓછું સમર્થન મળ્યું હતું, બરાબર. પણ ધીમે ધીમે યંગનો પ્રયોગ જે આવ્યો, વ્યતિકરણ છે, વિવર્તનની ઘટના છે, આ બધી ઘટનાઓ જો પ્રકાશને આપણે તરંગ સ્વરૂપે લઈએ તો જ સમજાવી શકાતી હતી. એટલા માટે ત્યારબાદ એવું પ્રસ્થાપિત થયું કે ભાઈ અમુક સંજોગોમાં પ્રકાશ જે છે એ કણ તરીકે લઈ શકાય છે અને અમુક સંજોગોમાં પ્રકાશને આપણે તરંગ તરીકે લઈ શકીએ છીએ. તો એ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ ચેપ્ટરમાં વાત કરીશું. ટોપિકમાં સૌપ્રથમ ચેપ્ટરમાં જે તમે સમજ્યા હો એ છે તરંગ અગ્રની સમજૂતી, કે ભાઈ તરંગ અગ્ર જે છે એ કોને કહેવાય. તો સામાન્ય રીતે તરંગ અગ્ર એટલે એક એવું સમતલ છે કે એક એવું પૃષ્ઠ છે કે જેમાં ગૌણ તરંગો આવી જતા હોય. એટલે કે તરંગ અગ્ર જે છે ગૌણ તરંગોને સમાવતું એક સમતલ છે. ગૌણ શબ્દ ન વાપરો તો પણ ચાલે, તમે એમ કહી શકો કે તરંગમાંથી પસાર થતું એક આપણે પૃષ્ઠ બનાવીએ તો એ પૃષ્ઠ જે છે એને શું કહેવાય? તરંગ અગ્ર કહેવાય. જેમ કે એક દોરીના ઉદાહરણ દ્વારા આપણે આ સમજીએ. ધારો કે મારી પાસે 4 દોરી જે છે આવી રીતે, અને આ ચારેય છેડાઓ મેં અહીંયા એક સ્થિર આધાર સાથે બાંધી દીધેલા છે. આ ચારેય છેડાઓ જે છે એ ખુલ્લા છે. આ તરફથી એક જ સાથે આપણે દોરીને વિક્ષોભ આપીએ. તરંગની વ્યાખ્યા તો મિત્રો તમને યાદ જ હશે, બરાબર, કે માધ્યમમાં વિક્ષોભ આપીએ તો એ વિક્ષોભને શું કહેવાય? તરંગ કહેવાય. એટલે કે માધ્યમમાં ઉદ્ભવતા વિક્ષોભને શું કહેવાય? તરંગ. અહીંયા આપણે વાત કરીએ છીએ તરંગ અગ્રની. તો આ ચારેય દોરીમાં એક જ સાથે વિક્ષોભ આપીએ તો આપણે એવું સમજીએ કે ભાઈ સમાન કળામાં અને એક સાથે અહીંયા તરંગો જે છે ઉત્પન્ન થાય છે. તો આ ચારેય તરંગોને સમાવતું તમે એક સમતલ દોરશો જે તમને આવી રીતે સમતલ આકારનું મળશે. તો આ જે છે એને શું કહેવાય? તરંગ અગ્ર કહેવાય. એટલે તરંગ અગ્ર એટલે એવું પૃષ્ઠ જે છે કે જે દરેક તરંગોને એની અંદર સમાવી લે છે, બરાબર. તો હવે જેમ માધ્યમમાં તરંગો આગળ વધશે એવી જ રીતે તરંગ અગ્ર પણ આગળ વધે છે એવું વિચારી શકીએ. ધારો કે ટી સમય પછી આ દોરીના તરંગોનું સ્થાન અહીંયા કંઈક છે. તો હવે એ સમયે એમાંથી પસાર થતું પૃષ્ઠ તમે બનાવી શકો ને. તો જેમ તરંગો આગળ વધે છે માધ્યમમાં એવી જ રીતે તરંગ અગ્ર પણ આગળ વધે છે. તો આમાં તરંગ અગ્રનો આકાર જે છે એ સમતલ છે. એવી જ રીતે સમાંતર કિરણો હોય તો એમાં પણ તમે તરંગ અગ્ર જે બનાવશો એ કેવું બનશે? સમતલ બનશે, બરાબર. હા, જો બિંદુવત ઉદ્ગમ હોય તો એમાંથી જે તરંગ અગ્ર બનશે એ કેવું બનશે? ગોળાકાર. જેમ કે પાણીમાં તમે પથ્થર ફેંકો શાંત પાણીમાં તો જે વમળો ઉત્પન્ન થશે એ કેવા હશે? ગોળાકાર, વર્તુળાકાર. તો એની આજુબાજુ જે આ ગોળાકાર જે તરંગો રચાય છે એ શું છે? તરંગ અગ્ર છે. આવી રીતે અને માધ્યમમાં આગળ વધશે. તો આજે છે આપણે તરંગ અગ્રની વાત કરી. આગળ જે મહત્વનું ચેપ્ટરમાં છે તમારે હાઇગેન્સનો સિદ્ધાંત. હાઇગેન્સનો સિદ્ધાંત શું સમજાવે છે કે નવું તરંગ અગ્ર જે છે એ કઈ રીતે રચાય. હાઇગેન્સે એના સિદ્ધાંતમાં શું કીધું હતું કે તરંગ અગ્ર પરનું દરેક બિંદુ જે છે એ સ્વયં એક ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગૌણ એવા તરંગોનું ઉત્સર્જન કરે. હવે કોઈ પણ સમયે આ ગૌણ તરંગોમાંથી પસાર થતું તમે એક સમતલ દોરો તો એ તમને નવા તરંગ અગ્રનું સ્થાન આપે. આ સમજીએ આપણે. ધારો કે મારી પાસે આવી રીતે એક વર્તુળાકાર કે ગોળાકાર તરંગ અગ્ર છે. એની પરના આપણે અમુક બિંદુઓ જે છે એ લઈએ, DE, F અને G આવી રીતે. તો આ તરંગ અગ્ર જે છે એના પરનો દરેક કણ કે દરેક બિંદુ એક ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગૌણ એવા તરંગોનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. હવે ધારો કે આ કણમાંથી જે ગૌણ તરંગ ઉત્સર્જન પામ્યું
એને ટી સમયમાં કાપેલું અંતર, અંતર એટલે શું થશે? વેગ ગુણ્યા સમય. તો એને ટી સમયમાં કાપેલું અંતર કેટલું થશે? v ઇન્ટુ ટી. તો એવી રીતે દરેક આ ગૌણ તરંગે કાપેલું અંતર જે છે v ઇન્ટુ ટી જ થશે. તો અહીંયાથી તમે v ઇન્ટુ ટી જેટલું અંતર લઈ અને એક ચાપ જે છે એ બનાવી શકો. જે રીતે આગળની દિશામાં બનાવો એ જ રીતે પાછળની દિશામાં પણ બનાવી શકાય. ચાલો, તો હવે આ દરેક ગૌણ તરંગમાંથી પસાર થતું તમે સમતલ દોરો એટલે તમને નવા તરંગ અગ્રનું સ્થાન મળે. એવી જ રીતે પાછળની બાજુ પણ તમને તરંગ અગ્ર જે છે એ બતાશે. પણ વ્યવહારમાં પાછળની બાજુનું તરંગ અગ્ર જે છે દેખાતું નથી. જેમ કે પાણીમાં તમે પથ્થર ફેંકો તો આ તરંગ અગ્ર આવી રીતે આમ આગળ વધે છે એમ જ દેખાય, પાછળની દિશામાં નહીં દેખાય. તો એનો જવાબ પાછો હાઇગેન્સ પાસે નહોતો. થોડા સમય બાદ કિર્ચોફ અને વોઇટ નામના વૈજ્ઞાનિક હતા, એને એવું દર્શાવ્યું કે આ તરંગ અગ્રની તીવ્રતા જે છે એ I બરાબર I0 cos સ્ક્વેર થીટા બાય 2 પર આધારિત છે. તો આગળની દિશાનું જે તરંગ અગ્ર છે એની માટે થીટા જે છે એ 0 ગણે. એટલે અહીંયા થીટા 0 મૂકો તો cos 0 ની કિંમત શું થશે? 1. એટલે તીવ્રતા મહત્તમ મળશે. એટલે આગળની દિશાનું તરંગ અગ્ર જે છે એ આપણને દેખાય છે. પણ પાછળની દિશાનું જે તરંગ અગ્ર છે એની માટે થીટા જે છે એ શું થશે? પાય. એક્ઝેક્ટ વિરોધી દિશામાં છે, પાછળની દિશામાં. તો અહીંયા થીટા તમે પાય મૂકો તો cos પાય બાય 2 શું થાય? 0. એટલે અહીંયા તીવ્રતા જે છે એ કેવી થઈ જશે? 0. એટલે પાછળની દિશાનું જે તરંગ અગ્ર રચાય છે એની તીવ્રતા કેવી થઈ જશે? 0. એટલે વ્યવહારમાં આપણે એને જોઈ શકતા નથી. તો આ જે છે એ આપણે હાઇગેન્સના નિયમની મદદથી નવું તરંગ અગ્ર કઈ રીતે રચાય છે એની સમજણ મેળવી. આગળ હાઇગેન્સના નિયમની મદદથી તમે પ્રકાશનું પરાવર્તન જે છે, પ્રકાશનું વક્રીભવન જે છે એ પણ સાબિત કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ જ વસ્તુ તમે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં પણ ભણી ગયા છો. પણ કિરણ પ્રકાશ શાસ્ત્ર જે છે એ પ્રકાશને એક કણ તરીકે સમજે છે, અથવા તો તમે એમ કહી શકો કે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં આપણે પ્રકાશને સુરેખ માર્ગ પર ગતિ કરતો બતાવીએ છીએ, રેખીય ગતિ કરતો દર્શાવીએ છીએ. એટલે એક કિરણ વડે આપણે એને બતાવતા કિરણ પ્રકાશ શાસ્ત્રમાં. તરંગ પ્રકાશ શાસ્ત્રમાં પ્રકાશને એક તરંગ સ્વરૂપે લેવામાં આવે છે અને એના આધારે સમજવામાં આવે છે. એટલે પ્રકાશનું પરાવર્તનનો નિયમ અને વક્રીભવનનો નિયમ કિરણ પ્રકાશ શાસ્ત્રની મદદથી પણ સમજી શકાય અને તરંગ પ્રકાશ શાસ્ત્રની મદદથી પણ સમજી શકાય. એટલે વસ્તુ એક જ સમજવાની છે, પણ એક વાત પ્રકાશને રેખીય ગતિ કરતો લઈને સમજવાની છે. અને આમાં પ્રકાશને આપણે તરંગ સ્વરૂપે ધારી અથવા તરંગ અગ્રની વિભાવનાથી આપણે પરાવર્તન અને વક્રીભવનના નિયમ જે છે એ સમજવાના. એટલે એ સિમ્પલ છે. વક્રીભવનમાં આપણે સ્નેલનો નિયમ સમજીએ છીએ, n1 sin θ1 બરાબર n2 sin θ2. અને પરાવર્તનમાં આપણે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય છે એ સમજીએ છીએ. તો એ તો ઇઝી છે, સમજી શકાય. આપણે ચેપ્ટરમાં જે આગળ શીખવાનું છે એ છે વ્યતિકરણ. એટલે આપણે ચર્ચા કરશું હવે ડાયરેક્ટ વ્યતિકરણની. તો સૌથી પહેલું તો આપણે એ સમજશું કે વ્યતિકરણ જે છે એ કોને કહેવાય. અને વ્યતિકરણ અને વિવર્તન આ બંને ઘટનાઓ એવી છે કે જો પ્રકાશને તરંગ તરીકે લેવામાં આવે તો જ તમે એને સમજાવી શકો. બરાબર. કિરણ પ્રકાશ શાસ્ત્રની મદદથી વ્યતિકરણ ને વિવર્તનની ઘટના સમજાવી શકાતી નથી. તો સૌથી પહેલી વાત જે છે આપણે વ્યતિકરણની કરવાના છીએ. તો વ્યતિકરણની એક સિમ્પલ વ્યાખ્યા તમે એવી લખી શકો કે બે કે બેથી વધારે તરંગોના સંપાતીકરણથી ઉદ્ભવતી અસરને વ્યતિકરણ કહેવાય. બે કે બેથી વધારે તરંગોના સંપાતીકરણથી જે અસર તમને જોવા મળે એને શું કહેવાય? વ્યતિકરણ. પછી દોરીના તરંગો હોય તોય ભલે, ધ્વનિ તરંગો હોય તોય ભલે અને પ્રકાશના તરંગો હોય તોય ભલે. આપણે ચેપ્ટરમાં આગળ યંગનો પ્રયોગ જે છે એની ચર્ચા કરવાના છીએ જે પ્રકાશના તરંગો માટે છે. પણ અમુક સમજણ માટે આપણે દોરીના તરંગોની એની પણ વાત કરશું, પાણીના તરંગોની પણ વાત કરશું, જેથી કરીને તમને વ્યતિકરણ જે છે વ્યવસ્થિત સમજાય. તો વ્યતિકરણ જે છે મેં કીધું એમ કે બે કે બેથી વધારે તરંગોનું સંપાતીકરણ ભેગા થતા હોય કોઈ બિંદુ પાસે અને એના લીધે તે તમને અસર જોવા મળે
એને શું કહેવાય? વ્યતિકરણ કહેવાય. અને એની માટે સૌપ્રથમ જે છે આપણે એક યંગના પ્રયોગ જે છે એની સિમ્પલ એક વાત કરી લઈએ તો વધારે તમને ખ્યાલ આવશે. અને સીધું 2 સ્લીટવાળો પ્રયોગ જે છે આપણે સમજશું. ધારો કે એક આપણે પૂઠું લઈએ, એની અંદર આવી રીતે 2 લંબચોરસ હોલ જે છે એ પાડી દઈએ, જેને આપણે શું કહીએ છીએ? સ્લીટ. અહીંયા પ્રકાશનું ઉદ્ગમ છે, બરાબર. તો આ પ્રકાશના ઉદ્ગમમાંથી પ્રકાશના કિરણો જે છે એ નીકળશે અને આ સ્લીટમાંથી પસાર થશે. અહીંયા જે છે આપણે પડદો રાખેલો છે, તો આ પડદા ઉપર હવે તમે અહીંયા સમજો, જો પ્રકાશ રેખીય જ ગતિ કરતો હોય તો અહીંયા સીધી વાત છે કે ભાઈ આ તો આખું પૂઠું છે, વચ્ચે ખાલી આ 2 જગ્યાએ જ આપણે હોલ એટલે કે સ્લીટ રાખેલી, તો એ સ્લીટમાંથી પ્રકાશ જે છે એ નીકળી જાય અને એ બંને સ્લીટ જે છે અહીંયા પડદા ઉપર દેખાય. બીજું કંઈ થવું જોઈએ નહીં. પણ જ્યારે આ પ્રયોગ યંગે કર્યો ત્યારે એને એવું જોવા મળ્યું કે ભાઈ આ 2 સ્લીટ નથી મળતી, પણ એની બદલે અહીંયા આખી ભાત જોવા મળે છે સ્લીટોની, બરોબર. વચ્ચે પ્રકાશિત શલાકા છે, પછી પાછી થોડીક જગ્યા એટલે વચ્ચે અપ્રકાશિત આવે, પછી પાછી પ્રકાશિત આવે, પછી પાછી પ્રકાશિત, એવું બંને બાજુ એને જોવા મળે છે કે ભાઈ વચ્ચે બરોબર વચ્ચે પ્રકાશિત શલાકા, પછી એની આજુબાજુ અપ્રકાશિત શલાકા. આ જે ભાગ મળે છે એને ફ્રિન્જ કહેવાય અથવા એને શું કહેવાય? શલાકા. જે ભાગ પ્રકાશિત મળે છે એને પ્રકાશિત શલાકા કહેવાય, જે ભાગ અપ્રકાશિત ડાર્ક મળે છે એને અપ્રકાશિત કહેવાય. તો મેં તમને કીધું એમ કે જો પ્રકાશ રેખીય જ ગતિ કરતો હોય તો આ પ્રકાશના કિરણો સીધે સીધા આમ નીકળી જાય અને અહીંયા 2 સ્લીટ આપણને મળવી જોઈએ, એનાથી વધારે મળવી જોઈએ નહીં, બરાબર. એટલે એક વસ્તુ સાબિત થઈ ગઈ કે ભાઈ અહીંયા આ સ્લીટમાંથી પ્રકાશ નીકળ્યા પછી રેખીય ગતિ તો નથી જ કરતો. એટલા માટે જ મેં તમને પહેલાં કીધું કે હાઇગેન્સના નિયમ પ્રમાણે અથવા હાઇગેન્સના તરંગવાદ પ્રમાણે આપણે વ્યતિકરણ અને વિવર્તનની ઘટના સમજાવી શકીએ. કેમ કે જ્યારે પ્રકાશ સ્લીટમાંથી બહાર નીકળે છે ત્યારે અલગ અલગ 2 તરંગોની જેમ એ વર્તે છે. એટલે અહીંયા અલગ અલગ 2 તરંગો જે છે પડદા પર જુદા જુદા બિંદુ પાસેનું સંપાતીકરણ થાય છે અને એના આધારે ત્યાં પ્રકાશિત ને અપ્રકાશિત જે છે એ ભાગ મળે છે, બરાબર. તો પ્રકાશિત ને અપ્રકાશિત ભાગ મળવા પાછળનું કારણ શું છે એની ચર્ચા પણ આપણે કરીએ. પણ આ યંગનો પ્રયોગ વચ્ચે એક આપણે સમજ્યા. યંગે જેનો પ્રયોગ કર્યો હતો એમાં એને લંબચોરસ હોલની બદલે રાઉન્ડ શેપ ગોળાકાર હોલ લીધા હતા. એટલે ધીમે ધીમે જે શલાકાઓ પડદાના છેડે મળે એ કેવી મળતી હતી? અતિવલય ટાઈપની, બરાબર છે. પણ આપણે સિમ્પલ આમ પણ સમજી શકીએ છીએ. તો અહીંયા સમજવા જેવી વાત એ છે કે ભાઈ આ પ્રકાશિત ને અપ્રકાશિત ભાગ કઈ રીતે મળે છે, બરાબર. તો એની માટે પહેલાં તો આપણે એક સિમ્પલ દોરીનું ઉદાહરણ લઈએ. ધારો કે એક આ દોરી જે છે, બરાબર, એમાં 2 તરંગો જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં, એક તરંગ આ બાજુ ગતિ કરે છે, એક તરંગ આ બાજુ. ધારો કે આનો કંપ વિસ્તાર +5 છે, આનો કંપ વિસ્તાર +3 છે. તો આ બંને તરંગો જે બિંદુ પાસે ભેગા થાય છે, એટલે કે ધારો કે આ બિંદુ પાસે એમનું સંપાતીકરણ થાય છે, તો જે બિંદુ પાસે એમનું સંપાતીકરણ થતું હશે ત્યાં પરિણામી કંપ વિસ્તાર જે છે એ બંનેના સદિશ સરવાળા જેટલો હશે. એટલે કે જે પ્લસ હોય એ પ્લસ લેવાનું છે, માઇનસ એ માઇનસ. અત્યારે મેં જુઓ અહીંયા 2 શૃંગ લીધા છે, તો આ બંને આ બિંદુએ ભેગા થશે તો એ બિંદુએ પરિણામી જે તરંગ રચાશે એ બંને કરતાં કેવું હશે? મોટું. અને એનો કંપ વિસ્તાર કેટલો થઈ જશે? +8. કેમ કે અહીંયા બંનેના શું ભેગા થાય છે? શૃંગ ભેગા થાય છે. એવી જ રીતે આ બિંદુ પાસે જુઓ બંનેના ગર્ત ભેગા થતા હોત, બરાબર, આ -5 અને આ -3, તો આ બિંદુ પાસે બંને તરંગના ગર્ત હોત તો પણ અહીંયા જે પરિણામી તરંગ રચાશે એ બંને કરતાં મોટું જ રચાશે, પણ વિરુદ્ધ બાજુએ રચાશે. એટલે કે એક મોટું ગર્ત રચાશે જેનો કંપ વિસ્તાર -8 હશે. એટલે જુઓ, જ્યારે બંનેના શૃંગ ભેગા થાય ત્યારે પણ પરિણામી કંપ વિસ્તાર મોટો મળે, જ્યારે બંનેના ગર્ત ભેગા થાય ત્યારે પણ કંપ વિસ્તાર જે છે એ મોટો મળે. અને તરંગ માટે તરંગની તીવ્રતા જે છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. એટલે કે કંપ વિસ્તાર જો તમને વધારે મળે તો સીધી વાત છે તીવ્રતા પણ કેવી મળે? વધારે મળે, મહત્તમ મળે. તો તમને અહીંયા કંપ વિસ્તાર ક્યારે મહત્તમ મળશે? કાં તો બંનેના શૃંગ ભેગા થાય તો, અથવા બંનેના ગર્ત ભેગા થાય તો. તો જ્યારે 2 તરંગોના કોઈ બિંદુ પાસે બંનેના શૃંગ ભેગા થતા હોય
અથવા બંનેના ગર્ત ભેગા થતા હોય તો પરિણામી કંપ વિસ્તાર કેવો મળે? મહત્તમ. તો તીવ્રતા પણ કેવી મળે? મહત્તમ. તો વ્યતિકરણની ઘટનામાં તીવ્રતા જ્યારે મહત્તમ મળતી હોય તો એવા વ્યતિકરણને શું કહેવાય? સહાયક વ્યતિકરણ કહેવાય. બરાબર. હવે એનાથી ઉલટું પણ થઈ શકે. ધારો કે એક જે છે એનું શૃંગ છે +5, બીજું તરંગ જે છે એનું ગર્ત છે અને ધારો કે એટલું જ મૂલ્ય ધરાવે છે પણ વિરુદ્ધ બાજુએ, એટલે જ આપણે એને ગર્ત કહીએ છીએ -5. આ બંને તરંગો જે છે આ બિંદુ પાસે ભેગા થાય છે. તો હવે બંનેનો તમે સરવાળો કરો તો ± શું થઈ જશે? 0. તો આ બિંદુએ સ્થિત તરંગ રચાશે. અહીંયા પરિણામી કંપ વિસ્તાર 0 થઈ જશે એટલે તીવ્રતા પણ કેવી થઈ જશે? 0. તો જુઓ, એક તરંગનું ગર્ત અને એક તરંગનું શૃંગ રચાતું હોય, એકનું શૃંગ અને બીજાનું ગર્ત એમ, અને કોઈ બિંદુ પાસે એનું સંપાતીકરણ થતું હોય તો પરિણામી કંપ વિસ્તાર અને પરિણામી તીવ્રતા કેવી મળે? 0. તો જ્યારે પરિણામી તીવ્રતા 0 મળે છે તો એવા વ્યતિકરણને શું કહેવાય? વિનાશક વ્યતિકરણ. એટલે આ સમજો કે સહાયક વ્યતિકરણ એટલે તીવ્રતા મહત્તમ મળવી, વિનાશક વ્યતિકરણ એટલે તીવ્રતા જે છે એ શૂન્ય મળવી. હવે આ તો દોરીના તરંગો માટે વાત કરી. એવી જ રીતે તમને પાણીના તરંગોનું પણ ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપ્યું છે કે શાંત પાણી હોય એની ઉપર તમે ટેપ કરો એટલે એની અંદર ગોળાકાર તરંગો જે છે એ પાણીના ઉત્પન્ન થાય. ધારો કે આ પહેલું ઉદ્ગમ છે તો અહીંયા પાણીમાં ગોળાકાર તરંગો ઉત્પન્ન થશે. એવી જ રીતે એની બાજુમાં આપણે ટેપ કરીએ તો એમાં પણ આ ગોળાકાર તરંગો જે છે એ ઉત્પન્ન થશે. તો આ બંને તરંગો જે છે જે પણ બિંદુ પાસે ભેગા થતા હોય અહીંયા, જો ત્યાં બંનેના શૃંગ હશે તો તીવ્રતા જે છે મહત્તમ મળશે એટલે ત્યાં સહાયક વ્યતિકરણ રચાણું કહેવાય. એકનું ગર્ત અને એકનું શૃંગ ભેગું થતું હોય કોઈ બિંદુ પાસે તો ત્યાં પરિણામી તીવ્રતા જે છે એ કેવી થઈ જાય? 0. અને વિનાશક વ્યતિકરણ કહેવાય. એટલે ત્યાં સ્થિત તરંગ રચાતું હોય. બરાબર. જ્યાં બંનેના શૃંગ ભેગા થાય ત્યાં એક મોટું શૃંગ બને એટલે એ ભાગ ઉપસેલો આવે. જ્યાં બંનેના ગર્ત ભેગા થાય ત્યાં એક મોટું ગર્ત બને એટલે એ ભાગ જે છે એ ખાડાવાળો આવશે. એકનું શૃંગ અને એકનું ગર્ત ભેગું થતું હોય તો ત્યાં સ્થિત તરંગ રચાશે એટલે એ સપાટી સીધી દેખાશે આપણને. તો એવી જ રીતે પાણીના તરંગો માટે પણ સમજી શકાય. પણ આપણે જે ચેપ્ટરમાં વાત કરવાની છે એ વાત કરવાની છે પ્રકાશના તરંગો માટે. અને પ્રકાશના તરંગો માટે આપણા યંગના પ્રયોગની આપણે વાત કરી કે ભાઈ 2 સ્લિટમાંથી પ્રકાશ જે છે નીકળે છે. બરાબર. સ્લિટમાંથી નીકળતી વખતે પ્રકાશ જે છે તરંગ સ્વરૂપે છે એટલે આ તરંગો પડદા પર જુદા જુદા બિંદુએ ભેગા થાય છે. તો જે બિંદુએ જે ભાગ આપણને પ્રકાશિત મળે છે ત્યાં તીવ્રતા કેવી હશે? મહત્તમ. બરાબર. એટલે ત્યાં કયું વ્યતિકરણ રચાતું હશે? સહાયક વ્યતિકરણ. જે ભાગ આપણને અપ્રકાશિત મળે છે ત્યાં તીવ્રતા કેવી હશે? 0. એટલે ત્યાં કયું વ્યતિકરણ રચાતું હશે? વિનાશક. એટલે હવે આપણે જે સમજવાનું છે એ પ્રકાશના તરંગો માટે સમજવાનું છે. એક અગાઉ જ હું તમને કહી દઉં. બરાબર. આ યાદ રાખી લેશો તો વધારે સરળ પડશે. આ યંગના પ્રયોગનો આપણે જે પડદો છે એની વાત કરી હતી. તો બરાબર વચ્ચે જે શલાકા મળે છે જે હંમેશા પ્રકાશિત હોય એને મધ્યસ્થ પ્રકાશિત શલાકા કહેવાય. શું કહેવાય એને? મધ્યસ્થ પ્રકાશિત શલાકા. પછી એની આજુબાજુ બંને અપ્રકાશિત હોય પછી ફરીને પાછી પ્રકાશિત શલાકા મળે બંને બાજુ. બરાબર. એટલે આ જે છે એ પ્રથમ પ્રકાશિત શલાકા કહેવાય, પ્રથમ ક્રમની બંને બાજુ. બરાબર. એવી જ રીતે આ વચ્ચેનો જે ડાર્ક ભાગ જે છે, બરાબર, આ મધ્યસ્થ શલાકા મેં બતાવી છે. તો આ જે છે એ શું કહેવાય? પ્રથમ અપ્રકાશિત કહેવાય. પ્રથમ પછી દ્વિતીય આવે. આમ ટોટલ 2n+1 જેટલી શલાકાઓ જે છે એ રચાતી હોય. એ ધીમે ધીમે આપણે આગળ હમણાં સમજશું. એટલે એક આ થોડુંક જે છે યાદ રાખજો પડદા ઉપર આપણે જે સમજવાનું છે. બરાબર. તો આપણે ચર્ચા કરીએ કે ભાઈ વ્યતિકરણમાં સહાયક અને વિનાશક વ્યતિકરણ કઈ રીતે. એમાંય તે વ્યતિકરણ જે છે એ 2 રીતે. એક તો સૌપ્રથમ પહેલું જે છે સિમ્પલ અસુશબ્દ ઉદ્ગમ માટે. અસુશબ્દ ઉદ્ગમ હોય તો એમાં કઈ રીતે વ્યતિકરણ અથવા પરિણામી તીવ્રતા મળે. એક નાની એવી વાત છે એટલે વચ્ચે એ ચર્ચા કરી લઈએ. તો અસુશબ્દ ઉદ્ગમ કોને કહેવાય? કે જેમાં કોણીય આવૃત્તિ જે છે બંને તરંગોની અલગ અલગ હોય. અસુશબ્દ ઉદ્ગમો એટલે કોણીય આવૃત્તિ જે છે કેવી હોય? અલગ અલગ હોય. ધારો કે પહેલું જે તરંગ છે
એનું સમીકરણ y બરાબર a sin ઓમેગા 1t છે. બીજું તરંગ જે છે એ sin ઓમેગા 2 ઇન્ટુ t છે. હવે આ બંને તરંગો કોઈ બિંદુ પાસે ભેગા થાય છે તો એનું પરિણામી આમ મળશે y બરાબર y1 પ્લસ y2, એટલે પરિણામી સ્થાનાંતર મળે. y જે છે એ તરંગનું સ્થાનાંતર બતાવે છે, એ જે છે એ કંપ વિસ્તાર. તો આનો પરિણામી કંપ વિસ્તાર આપણે કેપિટલ A કહીએ તો આમ મળશે કેપિટલ A બરાબર a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2 cos phi, જ્યાં phi જે છે એ બંને તરંગ વચ્ચેનો શું બતાવે છે? કળા તફાવત બતાવે છે. બરાબર, phi જે છે એ બંને તરંગ વચ્ચેનો શું બતાવે છે? કળા તફાવત બતાવે છે. હવે તીવ્રતા જે છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય, એટલે આ સૂત્ર પરથી જો આપણે તીવ્રતા મેળવવી હોય પરિણામી, તો I બરાબર શું થાય? I1 પ્લસ I2 પ્લસ 2 અંડર રૂટ I1 I2 cos phi. હવે અહીંયા જે છે તરંગો, એની જો આપણે આ પરિણામી તીવ્રતા મેળવવા માટે એક આવર્તકાળ માટે સરેરાશ લઈએ તો એક આવર્તકાળ માટે આ cos phi જે છે એની કિંમત કેવી થશે? 0. એટલે આખું પદ જે છે એ 0 થઈ જશે. એટલે I બરાબર તમને શું મળશે? I1 પ્લસ I2. અને ધારો કે બે તરંગની તીવ્રતા સમાન હોય તો I1 એટલે I0 લખી શકો, I2 એટલે I0 લખી શકો, તો આ ટોટલ કેટલું થાય? 2I0. બરાબર, એટલે અસુશબ્દ ઉદ્ગમો કે જેમાં કોણીય આવૃત્તિ જે છે એ અલગ અલગ છે, એમાં પરિણામી તીવ્રતામાં આ cos વાળું પદ જે છે એ 0 થઈ જશે. એટલે પરિણામી તીવ્રતા જે છે એ સિમ્પલ તમને બંને તરંગોની તીવ્રતાના સરવાળા જેટલી મળે. આમાં તમને કોઈ અલગથી આવી પ્રકાશિત કે અપ્રકાશિત એવી વ્યતિકરણ ભાત જોવા મળે નહીં. આ કેવી વાત છે કે તમે એક ઓરડામાં ધારો કે 2 લાઇટ છે, તો પહેલી લાઇટ તમે શરૂ કરો એટલે થોડુંક અંજવાળું પડે, બીજી લાઇટ શરૂ કરો એટલે બંને લાઇટની પ્રકાશની તીવ્રતાનો શું થાય છે? સરવાળો. એટલે રૂમ આપણને વધારે પ્રકાશિત દેખાય. અથવા તમે ટોર્ચ લઈ લો, આ ટોર્ચને હું અહીંયા દિવાલ ઉપર પાડું, એવી જ રીતે બીજી ટોર્ચ હું લઉં અને એ જ બિંદુએ બીજી ટોર્ચનો પ્રકાશ જે છે હું પાડું, તો બંને ટોર્ચના પ્રકાશનો ત્યાં શું થશે? જસ્ટ સરવાળો થશે. એમાં કોઈ આપણને વ્યતિકરણ ભાત જે છે એ જોવા મળશે નહીં. એટલે એ અસુશબ્દ ઉદ્ગમની વાત થઈ. એટલે અસુશબ્દ ઉદ્ગમમાં બે તરંગોની તીવ્રતાનો જસ્ટ શું થાય છે? સરવાળો. હવે ચેપ્ટરમાં આપણે અસુશબ્દની વાત નથી કરવાની. આપણે જે આગળ જે કાંઈ સમજવાનું છે એ શેની માટે સમજવાનું છે? સુશબ્દ ઉદ્ગમ માટે સમજવાનું છે. બરાબર, તો સુશબ્દ ઉદ્ગમ કોને કહેવાય? કે જેમાં કોણીય આવૃત્તિ જે છે કેવી હોય? એક સમાન હોય, જેને આપણે ઓમેગા કહી દઈએ. બરાબર, બંને તરંગોની જો કોણીય આવૃત્તિ સમાન હોય તો એની તરંગ ઝડપ પણ સમાન થાય, એનો તરંગ સદિશ પણ સમાન થાય કે તો એવા ઉદ્ગમો જે છે એને સુશબ્દ ઉદ્ગમો કહેવાય. એટલે હવે પછીની જે કાંઈ મારી ચર્ચા આવશે એ બધી શેની આવશે? સુશબ્દ ઉદ્ગમ માટેની, કે જેમાં આપણે કોણીય આવૃત્તિ બંને તરંગોની કેવી લઈએ છીએ? સમાન લઈએ છીએ. એટલે ઓમેગા 1 બરાબર ઓમેગા 2, જેને આપણે ઓમેગા કીધું. તો પહેલું તરંગનું સમીકરણ y1 બરાબર a cos ઓમેગા t. એવી રીતે બીજા માટે લખશું તો a cos ઓમેગા t. તમે સાઇન પણ લખી શકો છો અને cos પણ લખી શકો છો. બરાબર, બંને લખી શકાય, એ પ્રમાણે આગળ ચેન્જ થશે. તો y1 બરાબર a cos ઓમેગા t, y2 બરાબર a cos ઓમેગા t. અહીંયા મેં ઓમેગા જે છે એ સમાન લીધું છે કેમ કે સુશબ્દ ઉદ્ગમની વાત કરીએ. તો આનું પણ પરિણામી સ્થાનાંતર આ રીતે જ મળશે. બંને તરંગોનો શું કરવો પડશે? સરવાળ. કંપ વિસ્તાર પણ આવી જ રીતે મળશે, તીવ્રતા પણ આવી જ રીતે મળશે. પણ અહીંયા ફેર શું પડશે? હવે કોણીય આવૃત્તિ સમાન છે એટલા માટે એક આવર્તકાળ માટે આની સરેરાશ જે છે ને એ શૂન્ય નહીં થાય. બરાબર, ટેક્સ્ટબુકમાં બહુ ડિટેલમાં નથી આપેલું, છતાં આપણે આ તીવ્રતાનું સૂત્ર ને એ તો અહીંયા લખેલું જ છે. એટલે સુશબ્દ ઉદ્ગમ માટે આ કોસ વાળું પદ જે છે એની સરેરાશ શૂન્ય થશે નહીં. એટલે જો આની તીવ્રતા મેળવવામાં આવે તો આ તીવ્રતાનું સૂત્ર આવું મળશે: I બરાબર 4I0 cos સ્ક્વેર phi upon 2. સુશબ્દ ઉદ્ગમો માટે પરિણામી તીવ્રતા જે છે એ આ સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય છે. બરાબર, જ્યાં phi જે છે મેં તમને પહેલાં જ કીધું એને શું કહેવાય? કળા તફાવત કહેવાય અને એનું સૂત્ર k r2 - r1 થાય.
જ્યાં R2 માઇનસ R1 જે છે એને શું કહેવાય? પથ તફાવત. આ સમજીએ કઈ રીતે. ધારો કે અહીંયા જે છે આ બે આપણા ઉદ્ગમ છે, બરાબર, S1 ઉદ્ગમ, આ S2 ઉદ્ગમ. આ જે છે આપણો પડદો છે, બરાબર. પડદા પર બરોબર વચ્ચે જે છે મેં તમને સમજાવ્યું હતું કઈ શલાકા રચાતી હોય? મધ્યસ્થ પ્રકાશિત શલાકા રચાતી હોય. મધ્યસ્થ પ્રકાશિત શલાકા પછી ઉપર અને નીચે જે છે એ શું આવે? પ્રથમ અપ્રકાશિત શલાકા આવે, અથવા આજુબાજુમાં એમ પણ કહી શકો. એવી જ રીતે નીચે પણ શું આવશે? પ્રથમ અપ્રકાશિત શલાકા. અપ્રકાશિત પછી જે આવશે એ શું આવશે? પ્રથમ પ્રકાશિત શલાકા. એવી જ રીતે નીચે શું આવશે? પ્રથમ પ્રકાશિત શલાકા. પછી પાછી કઈ આવશે? દ્વિતીય અપ્રકાશિત, બંને બાજુ. પછી પાછી દ્વિતીય પ્રકાશિત. એવી રીતે તો મધ્યસ્થ શલાકાથી ધારો કે આ તરંગ જે છે અહીંયા ભેગું થાય છે, એમાંથી એક તરંગ અહીંયા ભેગું થાય, એટલે આ બંને તરંગોનું આ બિંદુ પાસે આપણે સંપાતીકરણ ધ્યાનમાં લઈએ એટલે ત્યાં પ્રકાશિત કે અપ્રકાશિત ભાગ જે છે આપણને દેખાતો હશે. તો બંને ઉદ્ગમ વચ્ચેનું અંતર જે છે આપણે સ્મોલ ડી વડે બતાવીએ છીએ, બરાબર. પછી ઉદ્ગમથી પડદા સુધીનું અંતર આપણે કેપિટલ ડી વડે બતાવીએ છીએ. મધ્યસ્થ શલાકાથી જે તે શલાકાનું રેખીય અંતર જે છે એને આપણે એક્સ વડે બતાવીએ છીએ. આ ખાસ ધ્યાન રાખજો. મધ્યસ્થ શલાકાથી જે તે શલાકાનું રેખીય અંતર જેને આપણે એક્સ વડે બતાવીએ છીએ, બરાબર. અહીંયાથી મધ્યમાન રેખાથી તમે એક સીધી રેખા દોરો જે તે શલાકા માટે, તો અહીંયા એક ખૂણો પણ તમે વ્યાખ્યાયિત કરી શકો જેને આપણે થીટા કહીએ છીએ. તો થીટા જે છે એ શું બતાવે છે? મધ્યસ્થ શલાકાથી જે તે શલાકાનું કોણીય અંતર, બરાબર. એટલે આ થોડુંક જે છે એ ધ્યાનમાં રાખજો, વધારે સમજણ પડશે. તો હવે જુઓ, પહેલું તરંગ જે છે એટલે કે પહેલા ઉદ્ગમમાંથી જે તરંગ નીકળ્યું છે એ અહીંયા આ બિંદુ પાસે ભેગું થાય છે એવું આપણે વિચારીએ. તો એને જે અંતર કાપેલું છે એ એની પથ લંબાઈ કહેવાય, અને એ પથ લંબાઈને આપણે કહીએ R1. એવી જ રીતે આ બીજું તરંગ છે કે અહીંયાથી જે પ્રકાશનું તરંગ ઉદ્ભવ્યું છે એ આવી રીતે અંતર કાપીને અહીંયા આ બિંદુ પાસે ભેગું થાય છે. એટલે કે આ બિંદુ પાસે બંને તરંગોનું સંપાતીકરણ આપણે ધ્યાનમાં લીધું છે, બરાબર. તો આ જે છે એને આપણે R2, એટલે કે બીજા તરંગે જે અંતર કાપ્યું છે એને આપણે R2 કીધી, એની પથ લંબાઈ આપણે R2 કીધી. અને બંને વચ્ચેનો જે તફાવત છે, ધારો કે અહીંયાથી એક સીધી રેખા દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જો આ બંને વચ્ચેનો એટલો પદ તફાવત થયો, તો એ પદ તફાવત શું કહેવાય? R2 માઇનસ R1. બંને જે તરંગો છે એની પથ લંબાઈ વચ્ચેનો જે તફાવત છે એને શું કહેવાય? પદ તફાવત, જેને આપણે R2 માઇનસ R1 વડે બતાવશું. એટલે આ થોડીક સંજ્ઞાઓ અને નામને યાદ રાખજો. જ્યાં કે જે છે એ તરંગ સદિશ છે, એનું સૂત્ર આપણે શું લઈએ? 2π/λ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ તો જસ્ટ મેં ખાલી હજી તમને વાત સમજાવી છે કે શું શબ્દ ઉદ્ગમો માટે તીવ્રતા જે છે આ સમીકરણ વડે મળે. અને અહીંયા આપણે જોઈ શકીએ આ સમીકરણમાં કે શું શબ્દ ઉદ્ગમો માટે તીવ્રતા જે છે એ કોસ વિધેય ઉપર આધારિત છે. કોસ મહત્તમ થાય ત્યારે તીવ્રતા મહત્તમ મળશે, જેને સહાયક વ્યતિકરણ કહેવાય. કોસ 0 થશે એટલે કે આખા પદની કિંમત 0 થશે ત્યારે તીવ્રતા 0 થશે, જેને વિનાશક વ્યતિકરણ કહેવાય. સહાયક વ્યતિકરણ રચાતું હોય તો પ્રકાશિત શલાકા મળે, વિનાશક વ્યતિકરણ રચાતું હોય તો અપ્રકાશિત શલાકા મળે. તો સ્ટેપ બાય સ્ટેપ જે છે આપણે એ શરત જે છે એ પણ જોઈએ આપણે. હવે જુઓ, તીવ્રતા જે છે આપણે વાત કરી કે I બરાબર I0 cos સ્ક્વેર π/2 પર આધારિત છે. તો સૌથી પહેલાં આપણે સહાયક વ્યતિકરણ જે છે એની વાત કરીશું, એટલે કે જ્યારે તીવ્રતા મહત્તમ મળે. તો તીવ્રતા ક્યારે તમને મહત્તમ મળશે? તો કે જ્યારે કોસ મહત્તમ થાય. કોસ ક્યારે મહત્તમ થાય? તો કે ખૂણો જે છે એ 0 હોય અથવા તો પાય હોય, બરાબર. તો આપણો ખૂણો જે છે અહીંયા ટોટલ કેટલો છે? π/2. તો આપણે આની માટે શરત શું લખી શકીએ? n π, જ્યાં n બરાબર 0 થી લઈને કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા લઈ શકો. n બરાબર 0, n બરાબર 0 લ્યો તમે એટલે ખૂણો જે છે એ 0 મળે, તો cos 0 ની કિંમત 1 થાય. n બરાબર 1 લ્યો તો પાઈ મળે, cos પાઈ એટલે -1 થાય, પણ અહીંયા વર્ગ છે એટલે પ્લસ જ આવશે.
એટલે આ બધી કિંમતો માટે n બરાબર 1 2 3 બધા માટે કોસની કિંમત +1 જ આવશે આ આખા પદની, એટલે કે તીવ્રતા મહત્તમ જ મળશે. એટલે ત્યારે જે વ્યતિકરણ રચાય એ સહાયક વ્યતિકરણ કહેવાય અને શલાકા આપણને કઈ મળશે? પ્રકાશિત મળશે. બરાબર. તો આની ઉપરથી ફાઈ બરાબર તમે શું લખી શકો? 2n પાઈ. તો ફાઈ જે છે કળા તફાવત છે, એટલે આ સહાયક વ્યતિકરણ માટે કળા તફાવતની શરત થઈ ગઈ. બરાબર. એક રીતે તમે એમ પણ સમજી શકો કે n બરાબર 0 એટલે તમે મધ્યસ્થ શલાકાની વાત કરો છો, n બરાબર 1 એટલે પ્રથમ ક્રમની શલાકા, n બરાબર 2 એટલે દ્વિતીય ક્રમની. હા, પણ આપણે વાત કરીએ છીએ સહાયક વ્યતિકરણની. સહાયક વ્યતિકરણમાં પ્રકાશિત શલાકા મળે, એટલે તમે પ્રકાશિત શલાકાની વાત કરો છો એમ સમજવાનું છે. તો આ કળા તફાવતની શરત થઈ ગઈ. ફાઈના સ્થાને આપણે શું લખીએ કે k r2 - r1 બરાબર 2n પાઈ. k ની જગ્યાએ 2 પાઈ અપોન લેમ્બડા, r2 - r1 બરાબર 2n પાઈ. તો 2 પાઈ જે છે એ કેન્સલ થશે, એટલે આમાંથી r2 - r1 જે છે એ શું મળશે તમને? n લેમ્બડા. બરાબર. તો આ પદ તફાવતની શરત થઈ ગઈ સહાયક વ્યતિકરણ માટે. હવે જો આને ક્રમશઃ સમજીએ. ધારો કે હું મધ્યસ્થ શલાકા માટે સમજું આ જ વાત. મધ્યસ્થ શલાકા જે હંમેશા પ્રકાશિત જ હોય, તો એની માટે હું n બરાબર 0 કન્સિડર કરી શકું. અને તમે n બરાબર 0 કન્સિડર કરો તો r2 - r1 જે છે એ શું થાય? 0. એટલે કે પદ તફાવત જે છે એ કેવો થાય? 0. અહીંયા તમે કળા તફાવતમાં તે n બરાબર 0 મૂકો તો ફાઈ બરાબર શું થશે? 0. એટલે ટેક્સ્ટ બુકમાં તમને આવી રીતે જ સમજાવેલું છે. ધારો કે એક S1 ઉદ્ગમ છે, એક S2 ઉદ્ગમ છે, અને આ બંનેમાંથી જે તરંગો નીકળે છે એ કોઈ એવા બિંદુએ ભેગા થતા હોય કે જ્યાં બંને સમાન કળામાં હોય. બંનેની કળા જે છે એ કેવી હોય? એક સમાન. બંનેનો ખૂણો એક સમાન હોય તો કળા તફાવત 0 થશે. બરાબર. અને પદ તફાવત પણ, એટલે કે બંને કાપેલી પથ લંબાઈ પણ સમાન હોય તો પદ તફાવત પણ કેવો થશે? 0 થશે. અને પાછો સમાન કળામાં હોય એટલે બંનેના કેવા ભેગા? શૃંગ ભેગા થતા હશે, એટલે તીવ્રતા જે છે એ કેવી મળશે? મહત્તમ. એટલે વ્યતિકરણ સહાયક રચાશે એટલે ભાગ કેવો મળશે? પ્રકાશિત. પણ એની માટે પદ તફાવત ને કળા તફાવત જે છે એ કેવું થાય? 0. મધ્યસ્થ શલાકા માટે. એટલે તમને અહીંયા P બિંદુ આપેલું છે અને આવું બતાવેલું છે કે S2P - S1P જે છે એ શું થશે? 0 થશે. શેની માટે? મધ્યસ્થ શલાકા માટે. હવે એની પછી ક્રમિક જે શલાકાઓ આવે છે પ્રકાશિત, બરાબર છે, પ્રથમ ક્રમની, દ્વિતીય ક્રમની. જેમ કે તમે પદ તફાવતમાં n બરાબર 1 લ્યો, n બરાબર 1 એટલે પ્રથમ ક્રમની પ્રકાશિત શલાકા. તો અહીંયા 1 લ્યો તો પદ તફાવત જે છે એ તમને r2 - r1 શું મળે? લેમ્બડા મળે. n બરાબર 2 દ્વિતીય ક્રમની શલાકા તો 2 લેમ્બડા મળે. n બરાબર 3 લ્યો તૃતીય ક્રમની પ્રકાશિત શલાકા તો 3 મળે. તો અહીંયા જુઓ પદ તફાવત જે છે એ લેમ્બડાના પૂર્ણ ગુણાંકમાં જ છે. 1 2 3 4 એવી રીતે જ આવશે. તો જ્યારે પદ તફાવત લેમ્બડાના પૂર્ણ ગુણાંકમાં હોય ત્યારે પણ વ્યતિકરણ કયું રચાતું હોય? સહાયક. પણ એ તમને કઈ શલાકાઓ આપે છે? મધ્યસ્થ પછીની ક્રમિક આવતી શલાકાઓ જે છે એ આપે છે. એટલે ટેક્સ્ટ બુકમાં તમને એ પણ સમજાવ્યું છે. ધારો કે મધ્યસ્થ શલાકા સિવાયનું કોઈ બિંદુ આપણે લઈએ, ધારો કે Q, R પણ કહી શકો. બરાબર. તો અહીંયા આ તરંગ જે છે, બરાબર, એનો પથ લંબાઈ જે છે એ 7 લેમ્બડા છે અને આ તરંગ જે છે એની પથ લંબાઈ જે છે એ 9 લેમ્બડા છે. તો આનો પદ તફાવત જે છે S2Q - S1Q એ કેટલો આવશે? 9 લેમ્બડા - 7 લેમ્બડા એટલે 2 લેમ્બડા. એટલે જો લેમ્બડાના પૂર્ણ ગુણાંકમાં આવશે. બરાબર. તો લેમ્બડાના પૂર્ણ ગુણાંકમાં આવશે એટલે ત્યાં વ્યતિકરણ સહાયક રચાય છે, તીવ્રતા મહત્તમ રચાય છે, એટલે એ ભાગ તમને કેવો મળશે? પ્રકાશિત. એટલે એમાંય સહાયક વ્યતિકરણની શરત આવશે. બરાબર. પણ આમાં લેમ્બડા જે છે, પદ તફાવત જે છે લેમ્બડાના પૂર્ણ ગુણાંકમાં છે. તો અહીંયા જુઓ પદ તફાવત જે છે 2 લેમ્બડા જેટલો છે, એટલે કળા તફાવત જે છે એ કેટલો થશે? 4 પાઈ. કેમ કે 1 લેમ્બડા માટે ખૂણો જે છે એ કેટલો થાય? 2 પાઈ. તો 2 લેમ્બડા માટે કેટલો થાય? 4 પાઈ. એટલે પહેલા તરંગનું સમીકરણ જે છે તમે A cos ઓમેગા t લ્યો, તો બીજાનું સમીકરણ તમારે શું લેવું પડે? A cos ઓમેગા t - 4 પાઈ. કેમ કે આ તરંગ જો વધારે અંતર કાપે છે ને, આ થોડુંક પાછું હશે એમ, એટલે કળામાં એ 4 પાઈ જેટલું પાછું કહેવાય. સમજાય છે?
તો આવી રીતે તમને આ શરત જે છે એ સમજાવેલી છે. મેં તમને એક જનરલ સૂત્ર પહેલાં આપી દીધું અને એના પરથી મધ્યસ્થ શલાકા અને ક્રમિક પ્રકાશિત શલાકા જે છે એની શરત સમજાવી. બરાબર. હજી આ જ શરત જે છે આપણે એને આવી રીતે પણ લખી શકીએ છીએ. એ પણ જોઈએ કે પદ તફાવતની શરત આપણે બીજું કઈ રીતે લખી શકીએ. આ આકૃતિમાં તમે ધ્યાનથી જુઓ તો આ જે ત્રિકોણ જે છે એનો હું ઉપયોગ કરું, જેમાં ખૂણો કેટલો છે થીટા. તો tan થીટા બરાબર સામેની બાજુ એટલે x, પાસેની બાજુ એટલે d. ખૂણો નાનો હોય તો tan થીટાની જગ્યાએ થીટા લખી શકાય અને એને સાઇન પણ લાગુ પાડી શકાય. તો sin થીટા બરાબર શું થાય? x/d. હવે અહીંયા જે છે આ નાના એવા ત્રિકોણનો ઉપયોગ કરીએ, એમાં પણ આ ખૂણાને આપણે થીટા કહી શકીએ. તો એમાં સાઇનનો ઉપયોગ કરું તો sin થીટા બરાબર સામેની બાજુ એટલે r2 - r1 છેદમાં કર્ણ એટલે d. બરાબર. તો અહીંયા sin થીટાની જગ્યાએ શું લખીએ કે r2 - r1 છેદમાં d બરાબર x/d. તો આના પરથી r2 - r1 બરાબર શું લખીએ કે x d ના છેદમાં d. તો આ પણ જો એક પદ તફાવત જ થઈ ગયો. બરાબર. તો અહીંયા એક શરત આમ પણ લખી શકાય x d ના છેદમાં d બરાબર n લેમ્બડા. તો આ સહાયક વ્યતિકરણની બીજી શરત થઈ ગઈ. એવી જ રીતે અહીંયા જુઓ આ d જે છે એનું આ બાજુ લાવવું. બરાબર છે. તો d sin થીટા બરાબર પદ તફાવત આવ્યો. તો આને પણ તમે d sin થીટા જે છે એને પદ તફાવત ગણી શકો. એટલે d sin થીટા બરાબર n લેમ્બડા. તો આ જે છે એ સહાયક વ્યતિકરણની પદ તફાવત માટેની અલગ અલગ 3 શરત આપણે કીધી. જો કોણીય અંતર મેળવવું હોય તો આ શરતનો ઉપયોગ કરાય. રેખીય અંતરની વાત હોય તો x આ શરતનો ઉપયોગ કરી શકાય. બરાબર. એટલે આ ત્રણેય શરત જે છે MCQ ને એની માટે ખાસ કામની છે. બરાબર. એટલે પદ તફાવત જે છે ને x d/d પણ કહી શકાય, d sin થીટા પણ કહી શકાય. એ ખાસ તમારે ધ્યાને રાખવાનું છે. આપણી પાસે તીવ્રતાનું સમીકરણ આવું હતું, I બરાબર I0 cos સ્ક્વેર phi/2. phi જે છે ને k r2 - r1 એમ લખી શકાય. phi/2 લખ્યું હતું ને, phi ની જગ્યાએ k r2 - r1. તો cos સ્ક્વેર અહીંયા k એઝ ઇટ ઇઝ r2 - r1 ની જગ્યાએ હું x d/d લખી શકું. તો તીવ્રતાનું સમીકરણ તમે આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકો. તો અહીંયા જુઓ તીવ્રતાના સમીકરણમાં કોઈ જગ્યાએ સમય t જે છે આવતો નથી. તો અહીંયા તમે કહી શકો કે ભાઈ સુશબ્દ ઉદ્ગમોની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે સહાયક વ્યતિકરણમાં તીવ્રતા જે છે એ સમય પર આધારિત નથી. એટલે કે સમયની સાપેક્ષે તીવ્રતા જે છે એ બદલાતી નથી. તો આવા વ્યતિકરણને શું કહેવાય? સ્થિત વ્યતિકરણ કહેવાય. એટલે આ વ્યતિકરણ માટે ખાસ મુદ્દો યાદ રાખવા જેવો છે કે વ્યતિકરણમાં દરેક શલાકા, મધ્ય શલાકા હોય, પ્રથમ ક્રમની હોય કે દ્વિતીય ક્રમની હોય, દરેક શલાકાઓની તીવ્રતા જે છે એ એક સમાન જ હોય. બરાબર. અને એ સમયની સાપેક્ષે બદલાતી નથી. એટલે આપણે એને સ્થિત વ્યતિકરણ જે છે એ કહી શકીએ. બરાબર. તો આ સહાયક વ્યતિકરણ માટેની બધી વાત કરી આપણે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ વિનાશક વ્યતિકરણની. તો વિનાશક વ્યતિકરણમાં આપણે કીધું એમ કે એક તરંગનું ગર્ત ભેગું થતું હોય અને એક તરંગનું શૃંગ ભેગું થતું હોય તો પરિણામી તીવ્રતા 0 મળે. એટલે એ ભાગ અપ્રકાશિત મળે, જેને વિનાશક વ્યતિકરણ કહેવાય. તો વિનાશક વ્યતિકરણ ક્યારે થાય? જ્યારે કોસવાળા પદની કિંમત 0 થશે. અને ક્યારે થાય? તો કે ખૂણો જે છે એ π/2 સ્વરૂપે હોય. એટલે phi/2 બરાબર શું લખીએ કાંઈ 2n + 1 π/2. આ બધા માટે n બરાબર તમે 0 લેશો તો π/2 આવશે, n બરાબર 1 લેશો બરાબર છે તો 3π/2 આવશે. આ બધા π/2 ના વિધેય માટે કોસની કિંમત 0 થશે એટલે તીવ્રતા 0 મળશે. એટલે વિનાશક વ્યતિકરણ રચાશે, એટલે કે અપ્રકાશિત શલાકા રચાશે. તો અહીંયા phi બરાબર તમને શું મળશે? 2 કેન્સલ થાય, 2n + 1 π. તો આ જે શરત જે છે એ કળા તફાવતની શરત થઈ ગઈ વિનાશક વ્યતિકરણ માટે. બરાબર. આનું આગળ સાદુરૂપ આપણે મૂકીએ તો phi ની જગ્યાએ શું આવશે? k r2 - r1 બરાબર શું થશે? 2n + 1 × π. k ની જગ્યાએ 2π/λ r2 - r1 બરાબર થશે 2n + 1 × π. તો સામસામે π કેન્સલ કરી શકાશે. તો પદ તફાવતની શરત r2 - r1 બરાબર શું મળશે? 2n + 1 λ/2.
ઘણીવાર અથવા અમુક મટીરિયલમાં કે આ શરત 2n-1 λ/2 એમ પણ લીધેલી હોય છે, તો એવી રીતે પણ લખી શકાય, પણ એમાં એનની કિંમત જે છે એ 1 થી શરૂ થશે. બરાબર, આપણે અત્યારે NCERT પ્રમાણે ચાલીએ છીએ. તો આ પદ તફાવતની શરત થઈ ગઈ. ફરીને પાછું પદ તફાવત જે છે એની જગ્યાએ xd/d પણ આપણે લખી શકીએ છીએ. તો આ જ શરત જે છે આમ લખી શકાય 2n+1 λ/2 અથવા d sin θ એમ પણ લખી શકાય. તો d sin θ બરાબર 2n+1 λ/2. તો આ ત્રણ જે છે વિનાશક વ્યતિકરણની શરત છે અલગ અલગ સ્વરૂપે. જ્યારે જે પણ સમીકરણની જરૂરિયાત ઊભી થાય એનો ઉપયોગ જે છે તમે કરી શકો છો. તો અહીંયા જુઓ તમે n બરાબર જે છે એ ધારો કે 0 લેશો, n બરાબર, તો n બરાબર 0 તમે લેશો તો આ λ/2 મળશે, એટલે કે 0.5. બરાબર, હકીકતમાં આમાં મધ્યસ્થ શલાકા પ્રકાશિત જ મળે, એટલે વાસ્તવમાં n ની કિંમત 1 થી શરૂ કરાય. અહીંયા n બરાબર તમે 1 લ્યો, બરાબર, તો એ 3 λ/2 મળશે, એટલે 1.5 λ મળશે. n બરાબર 2 લ્યો તમે, એટલે બીજા ક્રમની અપ્રકાશિત શલાકા થઈ. હવે મારે કહેવાની જરૂર ન હોવી જોઈએ કે આપણે વિનાશકની વાત કરીએ છીએ એટલે એ અપ્રકાશિત શલાકા જ હોય. તો n બરાબર 2 તમે લ્યો તો અહીંયા 5 λ/2 થાય, એટલે 2.5 λ થાય. બરાબર, એટલે અહીંયા જુઓ લેમ્બડા જે છે પદ તફાવત જે છે એ અપૂર્ણાંકમાં આવે છે. તો જ્યારે પદ તફાવત અપૂર્ણાંકમાં હશે ત્યારે આપણે કહી શકીએ કે વ્યતિકરણ જે છે એ કેવું રચાતું હશે? વિનાશક. આ જ વસ્તુ તમને ટેક્સ્ટ બુકમાં આવી રીતે સમજાવેલી છે. બરાબર, કે ભાઈ ધારો કે આ S1 ઉદ્ગમ છે, આ S2 છે, અહીંયા કોઈ બિંદુ પાસે ભેગા થાય છે R બિંદુ પાસે, તો S1 જે છે એને કાપેલું અંતર જે છે એની પથ લંબાઈ R1, આ S2 જે છે એને કાપેલું અંતર R2. તો અહીંયા તમને બતાવ્યું છે કે ભાઈ S2R - S1R જે છે એ -2.5 લેમ્બડા અથવા -1.5 લેમ્બડા એવું બતાવી શકો તમે. એટલે કે પદ તફાવત જે છે લેમ્બડાના અપૂર્ણાંકમાં છે. અહીંયા આ તરંગ જે છે એ પાછળ છે અને આ તરંગ જે છે આગળ છે. બરાબર, એટલે જ્યારે આ બંને તરંગોના સમીકરણ તમે બતાવો તો પહેલા તરંગ માટે ધારો કે તમે a cos ωt જે છે એ બતાવો, તો બીજા તરંગ માટે તમારે શું બતાવવું પડે? a cos ωt પ્લસ phi બતાવવું પડે. શું કામ? અહીંયા બીજું તરંગ જે છે આગળ છે, જુઓ, એટલે એની કળા એટલી વધારે કહેવાય. અને અહીંયા પદ તફાવત મેં કેટલો લીધો છે? 2.5 લેમ્બડા. 1 લેમ્બડા માટે કળા 2π થાય, તો 2.5 માટે કેટલી થાય? 5π. એટલે અહીંયા બીજું તરંગ આગળ છે, એટલે અહીંયા સમીકરણમાં શું આવશે? પ્લસ આવશે. આ નોર્મલ વાત છે, 11મા ધોરણમાં તમે તરંગો વિશે આવા સમીકરણને શીખી જ ગયા હો. પણ તમને ટેક્સ્ટ બુકમાં જે છે આવી રીતે P બિંદુ પાસે, R બિંદુ પાસે, Q બિંદુ પાસે એવી રીતે સહાયક અને વિનાશક વ્યતિકરણની શરત સમજાવી છે. મેં એક સાથે પહેલાં જનરલ શરત તમને સમજાવી દીધી અને એની પરથી આપણે વાત કરી કે ભાઈ કઈ રીતે આને સમજી શકાય. ચાલો, તો આ સહાયક અને વિનાશક વ્યતિકરણ જે છે એની વાત થઈ. હવે આમાં બીજો પ્રશ્ન જે છે તમને એવું પૂછે કે ભાઈ ક્રમિક શલાકાઓ જે છે પ્રકાશિત કે અપ્રકાશિત એની વચ્ચેનું અંતર જે છે એ મેળવો. તો આપણે એ પણ મેળવવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. તો પ્રકાશિત શલાકા કીધું છે, અપ્રકાશિત માટે મેળવી શકાય. પ્રકાશિત માટે હું સમજાવું છું પહેલાં. પ્રકાશિત શલાકા જે છે, બરાબર છે, એમાં કઈ શરત આવશે? સહાયક વ્યતિકરણની શરત આવશે. આમાંથી જુઓ, સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત જે છે આમ લખી શકાય xd/d બરાબર n લેમ્બડા. તો x બરાબર શું થશે? n લેમ્બડા d/સ્મોલ d. અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, x જે છે એ શું બતાવે છે? મધ્યસ્થ શલાકાથી જે તે શલાકાનું અંતર. હવે અહીંયા ધ્યાનથી તમે સમજો વિદ્યાર્થી મિત્રો કે ધારો કે આ મધ્યસ્થ શલાકા જે છે અહીંયા દ્વિતીય ક્રમની છે, બરાબર, અથવા એ જ વસ્તુ અહીંયા સમજીએ, આપણે નામમાં નથી પડતા. આ મધ્યસ્થ શલાકા છે, મધ્યસ્થ શલાકાથી આ પહેલા ક્રમની શલાકા છે, આ બીજા ક્રમની શલાકા. તો પહેલા ક્રમની શલાકાનું અંતર એટલે x1, બીજા ક્રમની શલાકાનું અંતર એટલે x2. હું વાત કરું છું ક્રમિક શલાકાઓ વચ્ચેના અંતરની, બરાબર. તો ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર એટલે મારે આ અંતર મેળવવું પડે. તો એની માટે સીધી વાત છે કે x2 માંથી મારે x1 શું કરવું પડે? બાદ કરવું પડે. એટલે કે આગળની શલાકાના અંતરમાંથી પાછળની શલાકાનું અંતર જે છે એ બાદ કરવું પડે. તો આ જ વસ્તુ જુઓ, હું એમ કહું કે આ શલાકા nમી શલાકા છે, તો એની આગળની શલાકા શું કહેવાય? n+1મી શલાકા કહેવાય.
તો આગળની શલાકામાંથી પાછળની શલાકાનું રેખીય અંતર શું કરવાનું છે? બાદ કરવાનું છે. તો n+1મી શલાકા માટે આપણે લખીએ પ્રકાશિત શલાકા માટે, તો અહીંયા x n+1 લખાશે. n ની જગ્યાએ શું આવશે? n+1 લેમ્બડા d ના છેદમાં d. એવી રીતે nમી શલાકા માટે લખીએ તો શું આવશે? n લેમ્બડા d ના છેદમાં d. હવે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર એટલે x બાર કહેવાય, એને બીટા વડે પણ બતાવી શકો. શું કરવું પડે? આગળની શલાકાના અંતરમાંથી પાછળની શલાકાનું રેખીય અંતર બાદ કરો. તો આ કેટલું છે? n+1 લેમ્બડા d ના છેદમાં d, બરાબર. xn કેટલું છે? n લેમ્બડા d ના છેદમાં d, બરાબર. તો અહીંયા લેમ્બડા d ના છેદમાં d જે છે એ તમે કોમન કાઢો તો અંદર વધે n+1 માઇનસ n. તો પ્લસ n માઇનસ n જે છે એ શું થશે? કેન્સલ થશે, બરાબર. તો અહીંયા ફાઇનલી તમને x બાર જે છે અથવા તો બીટા જે છે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર જે છે એ કેટલું મળશે? લેમ્બડા d ના છેદમાં 2d, સોરી લેમ્બડા d ના છેદમાં d. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર જે છે આપણે મેળવ્યું. એવી જ રીતે તમે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર જે છે એ મેળવી શકો છો. એમાં શરત તમારે વિનાશક વ્યતિકરણની લેવાની છે, પણ એ અંતર એટલું જ આવશે. અને અહીંયા ખાસ યાદ રાખજો કે મધ્યસ્થ શલાકા હંમેશા પ્રકાશિત હોય, પછી પ્રથમ ક્રમની અપ્રકાશિત મળે, પછી પાછી પ્રકાશિત. એટલે ક્રમિક એવો છે, ક્રમ એવો છે કે પહેલાં પ્રકાશિત, પછી અપ્રકાશિત, પછી પ્રકાશિત, એવી રીતે ક્રમમાં મળે છે. તો ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર એટલું જ આવે છે. અને ક્યારે આવે કે દરેક શલાકાની પહોળાઈ એક સમાન હોય. તો જો આમાં તમારે શલાકાની પહોળાઈ જોતી હોય, બરાબર, તો એમાં તમે એને કહી શકો x બાર બાય 2 અથવા બીટા બાય 2, જે થશે લેમ્બડા d ના છેદમાં 2d જેટલું. એટલે વ્યતિકરણમાં શલાકાઓની પહોળાઈનું સૂત્ર કેટલું થશે? લેમ્બડા d બાય 2d. ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું થશે? લેમ્બડા d ના છેદમાં d. તો અહીંયા જુઓ, એક વસ્તુ એ પણ જાણવા મળી કે ભાઈ વ્યતિકરણની અંદર દરેક શલાકાની પહોળાઈ જે છે એ કેવી હોય છે? એક સમાન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વ્યતિકરણમાં યાદ રાખવા જેવા 4 મુદ્દા જે છે એ મહત્વના છે. એમાંથી પહેલો મુદ્દો જે છે કે ભાઈ 2 કે 2 થી વધારે તરંગોના સંપાતીકરણથી જે અસર જોવા મળે છે એને વ્યતિકરણ કહેવાય. બીજો મુદ્દો, વ્યતિકરણમાં દરેક શલાકાઓની તીવ્રતા જે છે એક સમાન હોય છે. ત્રીજો મુદ્દો, વ્યતિકરણમાં દરેક શલાકાઓની પહોળાઈ પણ એક સમાન હોય છે. અને ચોથો મુદ્દો જે છે કે વ્યતિકરણમાં અપ્રકાશિત શલાકા સંપૂર્ણપણે અપ્રકાશિત હોય છે. તો આ ખાસ 4 મુદ્દા જે છે યાદ રાખજો. આશા છે વિદ્યાર્થી મિત્રો કે વ્યતિકરણ જે છે વ્યવસ્થિત સમજાણું હશે. અહીંયા આ લેક્ચર જે છે આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિવર્તન જે છે એનું રિવિઝન કરશું. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.